નમસ્કાર મિત્રો, ધોરણ 10 પ્રકરણ નંબર 10 એની અંદર માનવ આંખ અને રંગબેરંગી દુનિયામાં આપણે માનવ આંખની આકૃતિ કેવી રીતે સરળતાથી આપણે દોરી શકીએ પરિકરની મદદથી તે આપણે અહીંયા આગળ ઝડપથી સમજીશું. તો સૌથી પહેલાં અંદાજિત આપણે 4 સેન્ટીમીટરનું એક વર્તુળ, એકથી વધારે વર્તુળ આપણે દોરવાના છે. અંદાજિત હું અહીંયા આગળ એક ધારો કે આછો એક પોઈન્ટ કરી દઉં છું જેથી આપણો પોઈન્ટ ખસી ન જાય. અને સૌ પ્રથમ અહીંયા આગળ આપણે એક ચાપ લઈશું નાની, લગભગ 3 સેન્ટીમીટર અથવા તો આ જે પણ આપણું સેન્ટર છે તો એની આજુબાજુ લગભગ અંદાજિત આટલું થાય, 4 લાઈન એટલી આપણે એક ચાપ લઈશું. ત્યારબાદ થોડીક એની ત્રિજ્યા આપણે વધારીએ અને પછી બીજી એને નજીકથી એક આપણે આ રીતની એક વર્તુળ દોરવાનું છે. તમે જુઓ અહીંયા આગળ પૂરું વર્તુળ નથી દોરવાનું. તમે જુઓ અહીંયા આગળ દ્રષ્ટિચેતા માટે આપણે થોડીક જગ્યા બાકી રાખવાની છે અને અહીંયા આગળ આપણે જે કનિનિકા જે દર્શાવવાની છે એના માટે પણ આપણે જગ્યા અહીંયા બાકી રાખીશું, જે વર્તુળ પૂરું નહીં કરીએ આપણે. તો આ રીતે આપણે એક સર્કલ જે છે દોર્યું. ફરીથી થોડીક ત્રિજ્યા વધારીશું સામાન્ય અને ફરીથી એની બહારની બાજુ આ રીતે થોડુંક ઉપરથી લઈ અને એક ફરીથી આપણે ચાપ મારીશું, જે અગાઉ જે મારી એટલી જ અહીંયા આગળ દરેક જગ્યાએ ચાપ લઈશું, એટલે કે વર્તુળ દોરીશું. દ્રષ્ટિચેતા માટે જગ્યા રાખીશું. જુઓ, નજીકથી એકદમ લાઈન લેવાની છે, બહુ જગ્યા રાખવી નહીં, જેથી આકૃતિ થોડીક સારી લાગે. હવે આટલું કર્યા પછી હવે એનું જે નેત્રપટલ જે છે એ દર્શાવવા માટે અંદરની બાજુ આપણે એક નાની ત્રિજ્યા, થોડીક ત્રિજ્યા એનાથી લઈ અને આપણે અંદરની બાજુ થોડુંક સર્કલ આ રીતે બનાવીશું. જુઓ, એને આપણે લઈશું, જે પણ સર્કલ છે એના ઉપરની બાજુ આટલે સુધી. અને એ જ રીતે અહીંયા આગળ પણ આપણે આ રીતે સર્કલ એટલે કે થોડીક ચાપ જેવી રચના આટલે સુધી આપણે કરીશું. અહીંયા જે તમને દેખાશે, અહીંયા આ બાજુ તમને 3 લાઈન દેખાય છે, અહીંયા 3 લાઈન દેખાય છે, આગળ અહીંયા 2 લાઈન છે, જ્યારે અહીંયા પાછી 3 લાઈન છે કે જે આપણે હાથેથી દોરવા જઈએ તો એક્ઝેક્ટ વર્તુળાકાર ભાગ ન આવે, એટલા માટે પરિકરનો ઉપયોગ કર્યો છે. આમ તો સીધું હાથેથી ડ્રો કરીએ તો નેચરલ લાગે, પણ સરળતાથી ને ઝડપથી આકૃતિ દોરવા માટે આપણે પરિકરની મદદ લીધેલી છે. સૌપ્રથમ અહીંયા આપણે જે અંદરની જે નાની ચાપ છે એ આપણો નેત્રમણી છે, એટલે અંદરના ભાગમાં આપણે થોડુંક ઉપસે એ રીતે હું અહીંયા આગળ એક બીજી લાઈન કરીશ. તમે જુઓ એ આ રીતે આપણે એને દોરીશું. થોડુંક અહીંયા આગળ ઉપસેલો ભાગ લઈશું, અહીંયાથી એને પાછો અંદર લઈ લઈશું. આ રીતે તમે જોઈ શકો છો. આને હું ફરીથી ઉપરની બાજુ ડાર્ક કરું છું. હવે અહીંયા આગળ અંદરની બાજુ આપણે સહેજ ગોળાકાર ભાગ બતાવીએ કે જેથી આપણને નેત્રમણી છે એવું આપણને વધારે લાગશે. આ જે પણ નેત્રમણી થઈ ગયા પછી આ જે બહારની જે લાઈન છે એને થોડીક અંદરની બાજુ આપણે લંબાઈશું કે જે કનિનિકા અને કીકીની રચના માટે આપણે જરૂરી છે. અને આ જે ભાગ છે એને મેં અહીંયાથી જોડી દીધો છે અને અહીંયાનો પોઈન્ટ, ત્યાંથી આ રીતે પોઈન્ટ લેવાનો અને અહીંયા પોઈન્ટમાંથી બહાર કાઢી અહીંયા આગળ આપણે એને અડાડી દઈશું આ રીતે. એટલે આ રીતે એક અહીંયા આગળ ભાગ થઈ ગયો. એ જ રીતે નીચેની બાજુ પણ આપણે રચના કરીએ. જુઓ, ફરીથી અહીંયા લીધું, ત્યાંથી અહીંયા વચ્ચેનો પોઈન્ટ આપણે લીધો બારીક,
ત્યાંથી નીચે લાઈન કરી અહીંયા આગળ આપણે લઈ લીધું અને આ જે ભાગ છે એને પાછું જોડી અને આ ડાર્ક આપણે કરી દીધું. જે આ કનિનિકા જે છે એની રચના બતાવે છે. આ જે પોર્શન છે, આ જે ભાગ છે એ આપણો સિલિયરી સ્નાયુ છે કે જે લેન્સને જાડો કે પાતળો કરે છે. બસ બહુ સરળ રચના છે. હવે જે બહારનું જે છેલ્લું વર્તુળ છે તો એમાંથી એક આપણે ગોળાકાર ભાગ, આમ તો રૂપિયાનો સિક્કો કે એવું 5 રૂપિયાનો સિક્કો કે એવું કંઈક હોય તો વધારે સરળતાથી તમે દોરી શકો છો, ના હોય તો હાથેથી પણ નેચરલ આપણે કરી શકીએ છીએ. જો પહેલાં અંદાજિત માપ લઈ અને આ રીતે આપણે કરી દીધું અને એની ઉપરની બાજુથી આપણે પારદર્શક પટલની રચના કરીશું. સહેજ ઉપરની બાજુ આને લઈ અને એને નીચેની બાજુ થોડુંક લંબાઈશું. આ રીતે જોડી અને એને સેટ આમ કરી દઈશું. એ જ રીતે અહીંયા પણ બહાર જોડે લઈએ અને આપણે એને બતાવી દીધું છે. તો આ જે ઉપરની એની પારદર્શક પટલની રચના છે. હવે અહીંયા જે નેત્રપટલની જે રચના માટે આપણે જે અંદરનું જે વર્તુળ દોર્યું છે એને આગળ અહીંયા આગળ લંબાઈને એને જોઈન્ટ કરી દેવાનું છે, ભેગું કરી દેવાનું છે. એટલે કે આ રીતે તમે જુઓ, આ જોઈન્ટ થઈ ગયું. એ જ રીતે આપણે અહીંયા આગળ પણ એને જોઈન કરી દઈશું. આ રીતે નેત્રપટલ અહીંયા ને આ અહીંયા. નેત્રપટલને ડાર્ક કરવું એવું કંઈ જરૂરી નથી, પણ આકૃતિ થોડીક સારી લાગે એના માટે આપણે કરીએ છીએ. પરીક્ષાની અંદર આ બધો ટાઈમ આપણને બગાડવાની જરૂર નથી. આ જે છે નેત્રપટલ. હવે આ જે બહારનું જે અંદરની જે આર્ય લાઈન છે એને તે આપણે સહેજ વળાંક આપી અને બહારની તરફ આપણે લઈ જઈશું દૃષ્ટિચેતા માટે. એ જ રીતે અહીંયાથી પણ આપણે એને બહારની તરફ દર્શાવીશું દૃષ્ટિચેતા માટે. આ જે પણ છે લાઈન એને અડાડી દઈશું, અહીંયા આગળ ભેગી કરી દઈશું. તો આકૃતિ ખૂબ જ સરળ આકૃતિ છે. નામ નિર્દેશન જે છે અહીંયા અગત્યનું છે. તો સૌપ્રથમ આપણે નામ નિર્દેશન કરીએ છીએ. તો સૌથી પહેલાં અહીંયા જે વચ્ચેનો જે ભાગ છે, આપણે જે ખુલ્લો ભાગ છે આપણો એ કીકી છે. આ જે ડાર્ક જે છે તે આપણું કનિનિકા છે. અહીંયા આગળ આ જે છે તે આપણું તરલ રસ, તરલ પ્રવાહી. એના પછી આ જે છે તે નેત્રમણી. આ જે પોર્શન છે તે સિલિયરી સ્નાયુઓ અથવા તો સ્નાયુ. આ સફેદ ભાગ જે છે આંખનો તે કાચ રસ તરીકે ઓળખાય છે.
અંદર જે આપણે ડાર્ક ભાગ કર્યો તે રેટિના નેત્રપટલ, જેના ઉપર આભાસી પ્રતિબિંબ, ઉલટું પ્રતિબિંબ રચાય છે. આ છે આપણી દ્રષ્ટિ ચેતા અથવા તો પ્રકાશીય ચેતા. આભાર. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.